જો મિત્રો આ કેવા ભૂખ્યા થયા હે ને તે લબાલબ ઢોકળા જાય રે હો બાકી મસ્ત ઢોકળા બી મસ્ત અને સારા છે હો એક નંબર છે લાઈવ ઢોકળા મોકલાવું મારા વાલા મોકલાવો 2 ડીશ મોકલાવો મારા વાલા કોણા શું કેવું તમારું તમે શું મોકલાવશો કહો દૂધ બટર મિલ્ક કાઢી ભેળનું કરી દો દૂધ સામે ગાઈ એક પકડી ગયું હવે હા એ વાત સાચી હો એ જ મોકલાવશે હો, બીજું નહીં અમે જ્યાં જઈએ ત્યાં મુખમાં લઈ લઈએ ગાઈ અમારે ટેવ હારી સરસ સુગંધારી આવે સારું કહેવાય અને તમે ઈનાબેન શું કરો ઢોકળા ખાઈએ કાકા લાગે બહુ જ થાક્યા તમે થાકી ગયા લાગો પણ ઈ બેન તો જો આયા જ એ નહીં તો બહુ જ થાક્યા વળી અમારે ઉતરતા જ નહીં અમારે ગાડી પેલા ક્યાં ના નીકળ્યા હતા જો તો હવે હરેશકુમાર અહીંયા ચા લઈને આવ્યા ચા પીવડાવશો તમે ચા પકડાઈ કરી તમારા હાથમાં હો બાકી અહીંયા ચાના કપ મેં તો એમ હતું બબલુ તો તમે આગળ પહોંચી ગયા એવું કોની હતું કોની ચા આપી છે અમને એવું હતું કે તમે પાછળ જ હતા શું લાવી આ શું લાવી મમ્મી આવું ને ફ્રીઝ બદલીએ ઈ જાઓ જાવ ગાડી લે આ બદલીએ ને શું હે કઈ કોક નથી તો છો આ તો હિમાસ આપણે પણ લબાલ લબ ઢોકળા જવા દઈએ હો બાકી બદલાવતા હું ગુના પીતો કોણ પણ તું નહીં હિરમાસી ઓલે કેમ કે ચાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આ લોકો બધા ચા પીવા ઊભા રહ્યા પછી અમે અહીંયા લીંબડી હાઈવે ઉપર મસ્ત હોનેસ્ટ છે રેસ્ટોરન્ટ ત્યાં ઢોકળાવાળાનું છે કેમ વિડીયો નતો ચાલુ તો અમે ત્યાં પછી ચા પીવા ઊભા રહ્યા તો લાઈવ ઢોકળા મસ્ત ગરમા ગરમ બનતા હતા તો પણ અમે લોકોએ એવું વિચાર્યું કે ચાલો ને એક પ્લેટ લઈ લઈએ પછી એક પ્લેટ લીધી ને તો અમને બહુ સારા લાગ્યા અમે પાછી બીજી બે પ્લેટ લઈ આવ્યા હે ને કેવો અને ભાઈ આપણો ટેસ્ટ સબસ્ક્રાઇબર બહુ જ મન છે ફોલોવર એવું હતું? અચ્છા 50 રૂપિયા ડિસ્કાઉન્ટ ચલો હરેશ તમારે નહીં ખાવા ઢોકળા મસ્ત હે ઘઉં ને ખાઓ તો ગરમ ગરમ મસ્ત હે બહુ ખાસ ઈ તો હા રેટો તારે આપણે જ લપેટીએ